માળિયાહાટીના નામદાર કોર્ટે ₹14 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં આરોપીને રિમાન્ડને લઈ નામંજૂર કરી આરોપીને જામીન પર છોડવાનો કર્યો હુકમ। માળિયાહાટીના પોલીસમાં ₹14 લાખના વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદી રહેમતબેન નામની મહિલાએ માળિયાહાટીના વલી મહમદ ગાજિયાણી ઉર્ફે પીરભાઈ તેમજ તેમના પુત્રની સામે ફરિયાદ નોંધાવતા હતા। માળિયાહાટીના પોલીસ દ્વારા વલી મહમદ ગાજિયાણી ઉર્ફે પીરભાઈને ધરપકડ કરી માળિયાહાટીના કોર્ટમાં આરોપી પાસે ₹14 લાખની રકમ રિકવરી કરવા માટે 3 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। માળિયાહાટીના નામદાર કોર્ટે આરોપીના માળિયાહાટીના ધારાશાસ્ત્રી સુધીરભાઈ દત્તાની ધારદાર રજૂઆત સાંભળતા પોલીસની રિમાન્ડ નામંજૂર કરી જામીન અરજી સુનાવણી વખતે કાયદાકીય રજૂઆત કરતા આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો। આ કિસ્સાએ સમગ્ર માળિયાહાટીના તાલુકા પંથકમાં ચર્ચા જગાવી હતી। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।